દર્શન થઈ ગયા. બધે આવજો દેજો તો અમારે તો આસોપાલવ ફેશન પોરબંદર કેતન એ લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. સાથોસાથ કેતનભાઈ એનાથી મોટી વસ્તુ કઈ છે જ નહીં આ દુનિયામાં. એવું ને કઈ ભેગું લઈને જવાના ને જો સારી સેવા કરી. સીતારામ જય વજરાજ કી હે બધે મજામાં. જય માધવરાય. રામ રામ સીતારામ. બધા દૈરાને ક્યાં બધા મજામાં? હા દર્શન કરી લીધા. અમે જો હમણાં હે ને આવ્યા માધવપુર. માધવરાયનું મંદિર છે ને ત્યાં કે ત્યાં હે ને ધાબરા ઘણા બધા 501 ધાબરાનું વિતરણ હતું કે આપણી કોઈ ગરીબ માણસ છે જે લે ન શકતા હોય એની બધા દીએ. કેતનભાઈ કેમ છો? અને અમે આવ્યા કેતનભાઈ થ્રુ. અમને કેતનભાઈ ફોને આવ્યો હતો કે આવજો, પણ આમ આવું ના આવું એ આપણા નસીબની વાત છે, પણ આ લાભ જડે ને એ આપણા માટે ખાસ ને બહુ ખાસ છે. કઈ ભેગું આવ્યું ને કઈ ભેગું લઈને જવાના ને જો સારી સેવા કરી હોય ને સારા પુણ્ય કર્યા હોય ને તો પાસ માણસ વાહેથી કહે કે આ માણસ તો પુણ્ય કરે કારણ બાકી એમની ગાવ હોય ને તો વાહેથી એ કહે કે કાં પુણ્ય કર્યું તો એમની વયાગા. એટલે સેવા કરવી જરૂરી છે. સાચી વાત ને કેતનભાઈ? તો હવે થોડુંક આપણા બ્લોગમાં કયો કેતનભાઈ. જો મને છે ને આપણે જલારામ મંદિર કોમેડી સેન્ટર ગ્રીનફોર્ડ લંડનથી મને છે ને અહીંયા દેવાનો મોકો મળ્યો છે માધવપુરમાં. તો આ માધવપુરના પવિત્ર સ્થાનમાં જે આપણે દેવાનો મોકો મળ્યો એના માટે ખરેખર ધન્યતા અમે અનુભવી છે. અહીંયા જે કરતા હતા છે આપણે રામાણીભાઈ, એનો પર આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એવું સેવાનું કામ કરે છે રામાણીભાઈ. એનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે આપણા રામાણીભાઈ છે, રામાણીભાઈનો ખૂબ ખૂબ આભાર છે કે બહુ સરસ કાર્ય કરે છે માધવપુરમાં. નાના સિવાય પણ ઘણી બધી પ્રવૃત્તિ પણ કરે છે. આપણે રામાણીભાઈને મોટે જ સાંભળીએ કે શું પ્રવૃત્તિ કરે છે રામાણીભાઈ. કેના વિશે બંધ કહેવાનું છે? તમે શું કરો છો ભાઈ? સેવા જો કે સેવા તમે ઘણી આપો છો એટલે અમે તો વખાણ કરીએ એટલા જ ઓછા. સાંભળવું આમ રાખવું પડશે ને. માધવપુરની આ ખૂબ પવિત્ર અને સોહામણી ભૂમિને આંગણે દર મહિને અલગ અલગ દાતાશ્રીના આર્થિક સહયોગથી સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. આજ રોજ અહીં માધવરાયજી મંદિરના પ્રાંગણમાં કોટેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવાયેલ 501 ગરમ ધાબળા શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર ગ્રીનફોર્ડ લંડન યુકેના ભક્તજનો દ્વારા આજ અહીં આ સેવાનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. સાથોસાથ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સર્જિકલ સાધનો કે જેની જ્યારે સર્જરી બાદ રિક્વાયરમેન્ટ હોય છે તો એવા સાધનો પણ અમારા નાગાર્જુનભાઈ પરમાર કે જેઓ પોસ્ટ ઓફિસમાં સર્વિસ કરે છે તેના સહયોગથી આજે મેડિકલ ઇક્વિપમેન્ટ પણ અમને મળેલ છે. તેઓ શ્રીનો પણ અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને કાર્યક્રમને ગૌરવવંતો બનાવવા માટે આજે અમારી વચ્ચે ઉપસ્થિત પોરબંદરના જે લોકપ્રિય વ્યક્તિ છે અને જે સેવાના ઉપાસક છે એવા કેતનભાઈ દાવડા, તેમના ધર્મપત્ની અને સાથ જ્યોતિબેન આસોડિયા, અને કાર્યક્રમને વધુ વેગ આપવા માટે અમને પ્રોત્સાહન આપવા, અમને શુભેચ્છા આપવા આવી ચૂકેલ અહીં અનિલભાઈ ગોરાણીયા અને બેન શ્રી રાણીબેન ગોરાણીયા, તેઓ શ્રીનો પણ આજના અવસરે અમે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, ધન્યવાદ પાઠવીએ છીએ. જય હિન્દ, જય ભારત. અમે પુગાવ્યા માધવરાયના દર્શન કરવા. કેમ છો? મજા. કેમ છો? બસ મજામાં. આજે ખાસ આજે પહેલી વાર મંદિર આવ્યો રિયલી, પણ બહુ એટલે બહુ મજા આવી. વાત જ કરો, એટલી મજા આવી અહીંયા માધવરાય આવી દર્શન કરવાની. આમ તો જો કે માધવપુર ઘણી વાર આવ્યા પણ અહીંયા ન ભૂગાતું, પણ આજે આપણને આ લાવ મળ્યો. આજે આપણે આવો લાવ મળી ગયો. એવડો સેવાનો મોકો મળ્યો. ઠાકોરજીના દર્શન આપણે એ પણ સવારમાં કાં જોતી તમે બે શબ્દ બોલો. દર્શન થયા આપણે આવા માધવરાયમાં આપણે જે જલારામ મંદિરેથી જે આપણે ધાબળાનું વિતરણ કરવાનો મોકો મળ્યો અને એ માધવરાય જેવા મંદિરોમાં એનાથી તો આપણે શું ભગવાન આગળ માંગીએ એટલે પાછા પણ ઠાકોરજીના દર્શન કેટલા ઠાકોરજીના દર્શન તો ત્યાં સાક્ષાત લાગે. આપણે મેળો હોય ત્યાં તો આમ કેટલી ભીડ હોય કે અત્યારે ભગવાન આપણા માટે જો કે તમે બધા પણ દર્શન કરી લ્યો, ઘરે બેહીને કરી લ્યો.
પુષ્પ પાખડીઓથી સન્માનિત કરશે મહિલા મંડળની બહેનો. તાળીઓથી વધાવી લેશું રાણીબેનને. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર કે તમારો મૂલ્યવાન સમય કાઢી અને આજે આ યજ્ઞની અંદર ઉપસ્થિત થયા છો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તાળીઓથી વધાવી લેશું આપણે. કેવું સરસ મજાનું વાતાવરણ સર્જાણું છે કે મારા માધવની જાન બધાની મજામાં મારા વિડીયોમાંથી કોણ કોણ જોવે બધાય જો તો વાંધો ખૂબ ખૂબ આભાર બધાયનો. અને આપણે અમને આ સેવાનો મોકો મળ્યો એ બદલ આપણે આસોપાલવ ફેશન પોરબંદર છે એનો ખૂબ ખૂબ આભાર. આપણે શ્રી જલારામ મંદિર એન્ડ કોમ્યુનિટી સેન્ટર દ્વારા જે આ ધાબળા વિતરણ છે એનો ખૂબ ખૂબ આભાર. અમને આ મોકો આપ્યો. ઈ લોકોએ અહીંયા મોકલાવ્યા ધાબળા કે આપણે સેવામાં જઈએ તો અમને તો જો કે કેતનભાઈના હાથે જ કેતનભાઈએ જ કીધું હતું કે તમે બધે આવજો દેજો. તો અમારે તો આસોપાલવ ફેશન પોરબંદર કેતનભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ તમારું શું નામ? રામાણીભાઈનો પણ ખૂબ ખૂબ આભાર જે કે માધવપુરમાં બહુ સેવાનું કામ કરે છે. આમ તો હું માધવપુરમાં કેટલી વાર આવી પણ મંદિરે કોઈથી નહોતું પહોંચાડું. ઈ બાને આજે મંદિરે પણ દર્શન થઈ જાય તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ આપના માનનીય પ્રવચન બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. વાના છે એનો શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો જેને કાર્ડ આપેલા છે દરેક વ્યક્તિઓને કાર્ડ મળેલા છે એ વારાફરતી એક પછી એક આવશો, એક સાથે નહીં, લાઈનમાં. તમે લાઈન જે ભેટ મળી છે સમાજ સેવા માટે ફરી એક વખત આભાર, ધન્યવાદ. તો આજે એ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ. સાથોસાથ કેતનભાઈ દાવડા સેવાના ભામાસા કે ઉપાસક પણ કહી શકો એવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા વિજયભાઈ સ્વામી પણ ઉપસ્થિત છે, મંદિરના મુખિયાજી ઉપસ્થિત છે. અને યુટ્યુબ ચેનલ જે બેને હમણાં કીધું કે મને લગભગ જનતાના વ્યક્તિઓ ઓળખતા છે એવા રાણીબેન ગોંડરાણીયા, અનિલભાઈ ગોરાણીયા. ફરી એક વખત આપણે આ લોકાર્પણ અનિલભાઈના હાથે થઈ નાગાજણભાઈના હાથે થઈ ગયું છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. હવે આપણે આનંદ થાય હોય દિયે નો કે તમે આનંદ થાય ને આના જેવો આનંદ ક્યાંય હોય જ નહીં હોય. આવો અવસર ક્યાંથી? આવો અવસર ક્યાંથી? લગન પ્રસંગ ઈ તો બધું થવાનું જ છે પણ આવો અવસર તો આવવાનો છે જ નહીં. પણ આવો અવસર કેતનભાઈ થ્રુ અમને આવે બહુ કહેવાય, બહુ બહુ. હા કરીએ. એક આપણે કેતનભાઈ કપડા છે, ઓઢવાનું છે, ઈ બધું આપણે હે ને દેવાય. બાકી કઈ ના દઈએ ને તો હાલે. હા તો પેટનું આવતા રહ્યો આવતા રહ્યો. મજા આવે ને આની. તો પછી માણસ હે ને ગમે એટલી ટાઈટ સહન ના થાય, બાકી બધું સહન થઈ જાય. પાછા ધાબરાની ક્વોલિટી બહુ મસ્ત છે. ધાબરાની ક્વોલિટી બહુ મસ્ત છે, બહુ સરસ છે. અને આવી બધેથી અત્યારે જોતી બેન વાત કરીએ ને તો આપણે ઠંડી સહન કોઈથી ન થાય. જો ઉનાળો છે, ચોમાસું છે, હાલો, આવતા ઉનાળામાં રહ્યો, આપણે ગમે ત્યાં બેસીએ તો આપણે અહીંયા રામાણીભાઈ છે જ રામાણીભાઈ આપણો દરિયો. તમે હા હા. પછી આપણે ખાસ કરીને સુમાહાની વાત કરીએ તો ગમે ત્યાં બેસી જાય ટાઈડમાં કાં જાવ માં ક્યાં છે બીજા ઝૂંપડપટ્ટી જેવા ઝૂંપડપટ્ટી જેવા ઓઢવાનું મળશે એ કેટલા આશીર્વાદ ઈ કેટલા છે. એનાથી મોટી વસ્તુ કઈ છે જ નહીં આ દુનિયામાં. આશીર્વાદથી આજે ઘરથી સરસ જે લોકો દાતાએ દીધું એનું બહુ ધન્યવાદ. આ દાતાએ જેને દીધું ને એને ધન્યવાદ દેવો પડે. ખાસ કરીને કે કેતનભાઈ ને આપણે ખબર જ છે કે ચાડ મારનો શોરૂમ છે આસોપાલવ ફેશન, તો ઈ એનો કિંમતી સમય બગાડીને અહીંયા આવ્યા કે હાલો આપણે જઈએ, સેવાનો મોકો જડીએ. અને પાછું કેતનભાઈ એવા કામ કોઈતા કે જે માણસને જરૂરત છે એ લોકોને ઈ લોકોને જ, હા. અને આ વસ્તુ પૂરી આભાર ગઈ બધી. આભાર આપણે જલારામ જલારામ મંદિર, હા યુકે છે. આપણે જો કે ઓલા વરી વિડીયો બનાવ્યો તો કઈ કેતનભાઈ
મારે નાનો મોટો લાભ મારે લેવો જોઈએ ને ભલે અહીં તો નથી દે શકતા પણ અહીં તો દે શકીએ ને કઈ અને એ માધવરાયના મંદિર આગળ અને આપણા શ્રી જલારામ મંદિર એનપીએ કેમ્પ અને ગરમ ધાબળાનું અપીરત વરણ કરી અને એને આપણે ખૂબ ખૂબ આભારિત કરી. માધવપુર માધવરાયનું મંદિર છે ને ત્યાં આયોજન કરવામાં હા, આવેલ ત્યાં છે. આયોજન કર્યું. હા ત્યાં આયોજન કરવામાં આવેલ છે. હકીકતમાં બહુ મજા આવી હો ભાભી. હા પણ જરાક ટાઈટ લાગી સ્કૂટર લઈને આવ્યા હતી પણ આવી મજા અહીંયા આવીને મજા આવી ગઈ. આપણે આવું જ કરવાનું છે. આવી રીતે ને આવી રીતે ભગવાન એની પાસે લઈ લે એટલે બસ આપણે કઈ ખરાબ કરવું જ ન સારું કરતા અમને આ મંદિરનો અવતાર મળ્યો એમાં આજે અમે સેવા કાર્ય કરીને આજે આવી રીતે તમારે પણ એમ નહીં આપણે મનુષ્ય અવતાર જડ્યો તો આ કરવું જરૂરી છે. ઓની કોડવી ને ઓની તોડવી ને ઓની તોડવી ને ઈ મૂકીને આ કરાય તો ભેગું થાય. ને તમે નકર traffic પછી જોઈ શકો છેલ્લે છો. ભોગવવાનું જ છે. જો સેવા ન કર્યું ને તો એવું નથી કે આપણે ઉપર જવા હાટું થઈને આ કરીએ પણ સેવાનું કાર્ય ન કરે કરાય જરૂરી છે. અને ગમે એનું આપણે અંગ ઢાંકીએ ને તો એ દુનિયાને આપણે આશીર્વાદ દઈએ. આપણે છે ને મેન તો એનું અંગ ઢાંકવાનું હોય. રાણી બેન જવાનું અમે જો રાણી માધવરાયના દર્શન કરી આવ્યા. દેવા માંડો આલ્યો વેલેરે લેતા જાવ ગામમાં. જ્યોતિબેન તમે જઈ જાઓ પછી થોડા કહેશો તમે જઈ આપણા જાઓ હે ને એવા મસ્તીના હે ને વાત પૂછો. એમાંય પાછા માધવરાયના દર્શન થયા. આલ્યો દેતું જ જવાય ખાય કા. અમારે હજી તો કેટલા 501 ધાબરા દેવાના છે. 500 વિતરણ કર્યું આપણે 500 અહીંયા વિતરણ કર્યું 501 તમે જ્યાં મોડા આવ્યા હું મોડી 500 વિતરણ થઈ ગયું છે 501 નું વિતરણ માધવપુર માધવરાયના મંદિરની બાજુમાં વિતરણ કર્યું. એનાથી મોટો લાભ કયો હોય? બાકી તો કઈ ભેગું આવી છે ને આવી છે કઈ નો આવે. આપણે એમની જ જવાના છે. એમની આવ્યા એમની જ જવાના છે. તો એ કરતા આવી ગઈ સેવા કરાય તો ભેગું આવે કા ભાભી? સાચી વાત છે. હા મને તો બહુ મજા આવે. થોડીક ટાઈટ લાગે ઘૂંટો રાખવામાં પણ આવી મજા ફૂલ એટલે ફૂલ કા ભાભી? મજા આવી ને? બહુ 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 મજા આવી. અને 501 જણાને એક ધાબરા વિતરણ કર્યા. 501 કા કેતનભાઈ? 501 હો. તો હવે આપણે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર હો. સલામ બાપાનો ખૂબ ખૂબ આભાર પણ આપણે પાછા અહીંયા ઠાકોરજીને દર્શન થઈ ગયા. મને દ્વારકા યાદ આવી ગયો. મારે દ્વારકા જાવું કેદી ન કરું પણ ત્યાં તો નથી પુગાતું પણ લાવો અહીંયા જાઓ. ઠાકોરજીના દર્શન થયા. એમ થાય કે આ મહિનામાં ઠાકોરજીને દર્શન કરવા દ્વારકા જાવું પણ ત્યાં નથી પુગાતું. એવું ટાઈમ મળે તો થોડાક દીમાં જ ત્યાં જાય પણ માધવરાયના માધવપુર દર્શન થયા એ ફાઇનલ એમ.